સો ચાલો ફ્રેન્ડ્સ, પહોંચી ગઈ છું હું જુનાગઢ. અને જો આવડો જે કોટ શર્ટ પહેર્યો છે ને આ પણ મેં અહીંયાથી લીધેલો છે. પહેલું છે આ કોટન છે, એકદમ મલ કોટન. હેલો, નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે નવા વિડીયોની શરૂઆત કંઈક અલગ જગ્યાથી દેખાય છે ને. આ છે પોરબંદરનું મેઇન બંદર, કે જ્યાં બધી બોટ્સ છે એ આવતી હોય છે. અને સવારના વહેલી એકદમ સવાર હતી, હજી સનરાઈઝ પણ થયો નથી. અને અમે લોકો આવી ગયા હતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ મેરીટાઈમ જે છે, મેઇન પોર્ટ બંદર કહેવાય ત્યાં. અને આજે અમે લોકો જવાના છીએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જે મેઇન શિપ્સ હોય, કે જે બોર્ડર પર આપણી સુરક્ષા કરતી હોય છે, એ જોવા માટે. ક્યારેક ક્યારેક છે ને એ લોકો આવી રીતે નોર્મલ પબ્લિક માટે અલાઉ કરતી હોય છે, એ લોકોનું એન્યુઅલ ડે આવતો હોય ત્યારે. અને અમને પાસીસ આવેલા હતા અને ઇન્વિટેશન આવેલું હતું, એટલે મારા હસબન્ડ કે આપણે જવું જોઈએ. વન ટાઈમ એક્સપિરિયન્સ હોય છે અને બહુ જ ઓછા લોકોને ચાન્સીસ મળતો હોય છે આમાં જવાનો, તો આપણે જરૂરથી જઈશું. એટલે અમે લોકો સવારના અરાઉન્ડ 6:30-7 વાગ્યાની વચ્ચે અહીંયા પહોંચી ગયા હતા. હજી સનરાઈઝ પણ થયો નથી. અને મેઇન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે ટીમ હોય છે એ શું કામ કરતી હોય છે, કે દરિયામાં જ્યાં ઇન્ટરનેશનલ બોર્ડર હોય ત્યાં બોર્ડર પર આપણી દેશની સુરક્ષા કરતી હોય છે. અને જેમ BSFના જવાનો કરતા હોય છે ને એવી રીતને. અને કોઈ પણ પ્રોબ્લેમ થાય, કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય ત્યારે એ લોકો નેવીનો કોન્ટેક કરી અને નેવી શું કહેવાય નેવલ ઓફિસર્સ હોય એને બોલાવતા હોય છે. જેમ BSF અને આર્મી કામ કરતી હોય છે લેન્ડની બોર્ડર પર, એવી રીતના કોસ્ટગાર્ડ અને નેવીની જે ટીમ છે એ પાણીમાં ઇન્ટરનેશનલ બોર્ડર હોય ત્યાં કામ કરતી હોય છે. એટલે આજે નેવીની એક આખી મોટી શિપ હતી કે જે અમને એ લોકોએ બતાવી. અને એમના આજે શિપના કેપ્ટન હતા એ મારા હસબન્ડના ફ્રેન્ડ હતા, એટલે એમને અંદરથી બધું જ બતાવેલું હતું. બટ અંદર શું છે કે શૂટ કરવાની મનાઈ હતી, કે કોઈ પણ વસ્તુ અંદર ફોટો કે કંઈ જ નહીં લેવાનું. એટલે અંદરનું કંઈ લીધેલું નથી. બહારથી જ જો આ બધું તમને બતાવું છું. એમ કે અને અહીંયા મેઇન શું હતું કે જ્યારે થોડી પાણીમાં અંદર બોટ ગઈ ને શિપ ગઈ, એટલે ત્યાં અમને બધું જ બતાવ્યું કઈ રીતના એ લોકો ફાયરિંગ કરે છે, કેટલી રેન્જ સુધી ગન કામ કરતી હોય છે, કઈ રીતના સાઈડમાં જે બોટ્સ નાની રાખેલી હોય એ લોકો પાણીમાં ઉતારીને એમને બધું આખું પરફોર્મન્સ બતાવેલું હતું, કે રિયલી ઇન્ડિયન કોસ્ટગાર્ડ ટીમ જે છે એ કઈ રીતના એકચ્યુઅલ વર્ક કરતી હોય છે. રિયલ ફાયરિંગ કરીને પણ બતાવેલું હતું, કે જે મેં મારી લાઈફમાં પહેલી વાર ગનનો અવાજ સાંભળ્યો, પહેલી વાર ફાયરિંગ જોયું ઇવન. અને અમુક પેલી ગન એવી હતી કે 4 કિલોમીટરની રેન્જમાં પણ શૂટ કરી શકે કોઈ સામે બોટ હોય તો. અને બસ જુઓ, પછી અમે આજે બપોર સુધીનો ટાઈમ અમારો આખો અહીંયા જ ગયો છે. એક વન ટાઈમ એક્સપિરિયન્સ કરવા જેવું હતું. અને અમારો મેઇન પર્પઝ એ જ હતો કે પ્રહાનને આ બધી વસ્તુઓ બતાવીએ, એને અવેર કરીએ કે કોસ્ટગાર્ડ શું છે. આમ તો પ્રહાન નેવીની સ્કૂલમાં જ ભણે છે, એટલે એને નેવીને લઈને જે કાંઈ બી પ્રોગ્રામ્સ આવતા હોય, શું કામ કરે છે નેવીની ડિફેન્સ, એ બધો એનો આઈડિયા છે જ. બટ એને આવી રીતના દરિયામાં લઈ જવાનો મને ખૂબ જ ઈચ્છા હતી, એટલે અમે લોકો ગયા હતા. સો આઈ હોપ કે તમને પણ ગમ્યું હશે. તો ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. સો ફ્રેન્ડ્સ, ચાલો અમે લોકો છે ને જે સવારે ગયા હતા ને જેટીમાં શિપમાં, એમાં મજા તો બહુ જ આવી. બટ ટાઈમ છે ને, ટાઈમ પણ ત્યાં બહુ જ લાગતો હોય છે. એટલે ઘરે આવતા અમને ઓલમોસ્ટ 2 વાગી ગયા. અને આજે પહેલી વાર મારા હસબન્ડે હાફ ડે છે ને એ મિસ કર્યો હતો, મતલબ કે સાથે આવ્યા હતા તો. અને બસ જો હવે હું રેડી થઈ ગઈ છું, જમી લીધું છે. માસી હતા ને તો મારે સારું હતું, કામ એ બધું થઈ ગયું હતું. અને એમને જમવાનું પણ રેડી રાખ્યું હતું, એટલે મેં જમી લીધું છે. પ્રહાને પણ જમી લીધું. અને હવે હું નીકળું છું જુનાગઢ જવા માટે, કેમ કે કાલે એક અમારે ત્યાં પ્રસંગ છે, એ કરીને પાછા આવી જશું. એટલે હું જાઉં છું થોડી વહેલી, કેમ કે મારે જો પોસિબલ થશે. થાકી તો હું ખૂબ જ ગઈ છું, કેમ કે આજ સવારે હું અરાઉન્ડ 5 વાગે ઉઠી ગઈ હતી, કેમ કે 6:30 તો મારે ત્યાં પહોંચી જવાનું હતું એટલા માટે. એટલે હવે રેડી થઈ ગઈ છું. અને બસ જો હવે 10 મિનિટમાં નીકળું છું. મારે 3 વાગ્યાની બસ છે. અને એસી બસ કરી છે, હવે જોઈએ એસી કેવું કામ કરે. ઘણા સમયથી બસમાં ગઈ નથી, બટ હવે મતલબ જવું પડશે. આજે હું કાર લઈને નથી જવાની. મારા હસબન્ડનું કાંઈ નક્કી નથી. એમનું એવું છે કે કદાચ કાલે આવે નહીં આવે, પણ જો આવે તો એમને પછી કાર જોઈએ એટલા માટે. સો અમે લોકો બસમાં જઈએ છીએ. અને પછી જઈશું હું જુનાગઢની માર્કેટમાં થોડી ઘણી શોપિંગ કરવા માટે. અને પછી જોઈશ મેળામાં રાતે જવું હશે તો જઈશ. થાય કે નહીં હો ને તો ડેફિનેટલી જઈશ જ. સો ચાલો આપણે જો મળીએ થોડી વાર પછી, કેમ કે અત્યારે મારે હવે નીકળવું છે. સો ચાલો ફ્રેન્ડ્સ, પહોંચી ગઈ છું હું જુનાગઢ અને આવી ગઈ છું મમ્મીના ઘરે. સૌથી પહેલાં તો છે ને મેં નાસ્તો કર્યો, ચા પીધી અને મસ્ત નાસ્તો કર્યો છે.
મેંદાની પૂરી ને ફાફડા ને બધી વસ્તુ ખાધી છે. હવે હું ને મમ્મી જઈએ છીએ માર્કેટમાં. અને પ્રહારની થોડી તબિયત સારી નથી ને, તો મતલબ તબિયત તો સારી જ છે પણ એ થાકી ગયો છે, એટલે કે વાર ન થવું. બાકી બધા લોકો તો મેળામાં ગયા છે. સો ચાલો જઈએ, હું અને મમ્મી પહેલાં તો જઈએ માર્કેટમાં, અને પછી તમને ત્યાં હું બતાવું શું શું લઉં છું ને બધું શોપિંગ. ચાલો. સો ફ્રેન્ડ્સ, કાલે છે ને હું ને મમ્મી માર્કેટમાં ગયા, પણ એટલો ટ્રાફિક હતો. અને પછી છે ને અવાજ બહુ થાય છે. હું ને મમ્મી માર્કેટમાં તો ગયા હતા, પણ પછી એટલો ટ્રાફિક હતો અને એટલી ધૂળ ને ડસ્ટ ને બધું ઉડતું હતું ને, એના લીધે મને તો એક જ દિવસમાં શરદી થઈ ગઈ છે. બંધ રાખજે દરવાજો. એક જ દિવસમાં શરદી થઈ ગઈ છે અને ફટાફટ પ્રહાંતરનું તો આવ્યું તો સારું થયું, બાકી એની તબિયત બગડે. અને હવે બસ જો મેં થોડી ઘણી શોપિંગ કરી છે. તો ડ્રેસ લીધા છે મેં, અને મને ઘણા લોકોની કમેન્ટ આવતી હોય તમારા કુર્તા બહુ સરસ હોય છે, ક્યાંથી લ્યો છો. તો જે કાંઈ નાની મોટી 2-3 શોપિંગ છે એ ચાલો તમને બતાવું. અને પછી અમારે જવાનું છે એક પ્રસંગમાં, તો હું હમણાં થોડી વારમાં રેડી થઈશ. જો આવાળો જે કોટ શર્ટ પહેર્યો છે ને, આ પણ મેં અહીંયાથી જ લીધેલો. સો ચલો ફ્રેન્ડ, જો પહેલું છે આ કોટન છે, એકદમ મલ કોટન. આખું તો હું પહેરીને ત્યારે જ બતાવીશ. પછી આ છે અલગ થોડુંક છે મટીરિયલ, આ હમણાં હું વિચારું છું પહેરું. પછી છે એક આ કાથા વર્કનું બેબી પિંક કલર. હા ઓકે. અને આ છે લિનનનું કુર્તો, આ પણ આખી પેર જ છે. બાકી શેમ્પૂ ને બધું લીધું છે. આમાં 4 ડ્રેસીસ લીધા છે. ચાલો. હાય ગાય, ધ્યાનું. હાવ આર યુ? ફાઇન. મેળો કરી આવ્યો એમ ને? હા, ક્યારનું. મજા આવી? બંધ જ રાખજો, જો ધૂળ આવે છે બહુ જ. આખા ગામમાં બધે ખોદી નાખ્યું, બધે ખોદ્યું, ધૂળ છે. તો જો ફ્રેન્ડ્સ, એક છે ને મને કમેન્ટ આવેલી હતી કે ફ્રીજની ઉપર જે છે મની પ્લાન્ટ એ કઈ રીતે રાખેલો છે. તો આ છે પોટ છે, આપણે જે પ્લાન્ટરની અંદર માટી છે, અને આખો જ આવી રીતના મેં રાખેલું છે. અને અહીંયા અમે પાછા આવી ગયા હતા પોરબંદર. હું શિવરાત્રિના દિવસે રાતે જ આવી ગઈ હતી, બટ આવીને જમી અને હું ને પ્રહાન સૂઈ ગયા હતા, કેમ કે 2-3 દિવસનો મને થાક લાગ્યો હતો અને ટ્રાવેલિંગ કરીએ ને બસમાં, એટલે બહુ જ કંટાળો આવે. અને અત્યારે તો શું કહેવાય કે ટ્રાફિક જ એટલો હતો, પોલ્યુશન પણ એટલું જ હતું જૂનાગઢમાં, એટલી ડસ્ટ ઉડે છે ને કે વાત જવા દો. એટલે મને હવે છે ને બહાર જવું આવું બહુ ઓછું ગમે છે, કામ વગર ક્યાંય જવાનું મન જ નથી થતું. એ પછી અહીંયા થઈ ગઈ છે મંડેની મોર્નિંગ. પ્રહાન સ્કૂલે જતો રહ્યો છે, અને સવારમાં મેં છે ને દૂધમાંથી થોડું પનીર બનાવી નાખ્યું છે, કેમ કે દૂધ ઘણું વધી ગયું હતું. વચ્ચે હું એક દિવસ નહોતી, પણ હું દૂધવાળાને કીધા ભૂલી ગઈ હતી, એટલે દૂધ વધારે થઈ ગયું હતું. મેં કીધું એનું પનીર બનાવી નાખીએ, રાતે કંઈક પનીરની રેસીપી બનાવી નાખશું. આમ પણ હું બહારનું પનીર નથી લેતી. બહુ જ ઇમરજન્સી હોય કે અચાનક ખાવાનું મન થયું હોય ને, તો જ અમારે અહીંયા એક ડેરી છે ને ત્યાંથી હું મંગાવતી હોઉં છું. બાકી મેજોરિટી ઘરે જ પનીર બનાવતી હોઉં છું. અને બહુ જ બધા ગાજર મારી પાસે ભેગા થઈ ગયા હતા, તો ગાજર અને લાલ લીલા મરચાંનો આજે મેં કીધું કે ચલો, મારી પાસે રાયતો જે બોરો હોય ને એ રેડી હતો. મારા મમ્મી મને બનાવીને ડબ્બો ભરીને આપતા જ હોય છે. અચાનક ક્યારેય મન થાય ને તો જસ્ટ ખાલી મિક્સ જ કરવાનું રહે. એટલે બધી જ વસ્તુઓ જ આમાં મિક્સ કરી દીધી. લીંબુ અને જેગરી પાવડર ઉપરથી થોડો એડ કર્યો છે, એટલે આપણા રાયતા મરચાં એકદમ ઇન્સ્ટન્ટ રેડી થઈ ગયા છે. હવે ઉનાળો આવશે ને એમ બપોરે જમવાની સાથે છે ને આ રીતના કોઈ મરચાં રેડી હોય, અને કાચી કેરી આવશે મસાલાવાળી, એટલે હવે કંઈ જ સંભારા કે કોઈ જ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે. અને હું જૂનાગઢથી પણ આજે કેરી લઈને આવી છું, કાચી કેરી ત્યાં મળવા માંડી છે. હજુ અહીંયા પોરબંદરની માર્કેટમાં મેં એક જ જગ્યાએ જોઈ હતી, પણ એટલી સારી નહોતી, એટલે મેં લીધી નથી. બટ જૂનાગઢથી હું થોડી લાવી છું, તો આજે કઢી અને ભાત બનાવવાના છે, તો એની સાથે ખાશું. અને આજનું મારું જમવાનું છે એમાં બનાવવાની છું મેં અહીંયા જીરા રાઈસ બનાવ્યા છે. રાઈસ મેં નોર્મલ જ જે જીરા સા આવે એ જ લીધા છે, એટલે એ જ ચડવા મૂકી દીધા છે. અને અહીંયા સંભારો બનાવું છું, તો થોડા એવા ટીંડોળા પડ્યા હતા અને થોડી એવી કોબી પડી હતી, તો બંનેને મિક્સ કરી અને આજે મેં સંભારો બનાવ્યો છે. તો જો અહીંયા મારો સંભારો હમણાં બનીને રેડી થઈ ગયો છે. આજે શાકમાં પણ એવું જ હતું, થોડા વટાણા પડ્યા હતા, થોડું ફ્લાવર પડેલું હતું, તો મેં વટાણા ફ્લાવરને એક બટેટું નાખી અને મિક્સ બધું જે છે એ શાક બનાવી નાખ્યું છે. તો સંભારો બની ગયો છે, અને હવે બધી જ વસ્તુઓ પાછી ડાઇનિંગ ટેબલ ઉપર મૂકતી જઈશ. જેમ જેમ મારું છે ને કુકિંગ થતું જાય એમ બધું જ ડાઇનિંગ પર સર્વ કરતી જતી હોઉં છું, એટલે પ્લેટફોર્મ છે એ થોડું ખાલી રહે, એટલે કામ કરવાની મજા આવે. અને આજે
કઢી બનાવવાની છે. ગામડેથી છાશ આવેલી છે અને સ્પેશિયલી જ્યારે ગામડેથી છાશ આવતી હોય ને એની કઢી બનાવવાની ખરેખર મજા આવતી હોય છે. એકદમ ટેસ્ટી લાગતી હોય છે. આપણે ઘરે દહીં જમાવેલું હોય ને પણ એની પણ કઢી એટલી સરસ નથી લાગતી. એટલી સરસ કઢી મને ગામડાની છાશની લાગતી હોય છે. કઢી બનાવવા માટે મેં ઘી લીધું છે ને ઘીની અંદર રાઈ, જીરું અને સૂકી મેથી, લીમડો અને હિંગ નાખી છે. એનો વઘાર થઈ ગયો છે અને હવે છાશ નાખી દઈશ. આ છાશમાં મેં 1.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને પહેલાં જ બ્લેન્ડર મારી દીધું હતું એટલે એમાં કોઈ ગાંઠા ના રહી. વ્હાઈટ કઢી હું બનાવું ને એટલે મેં થોડી પતલી બનાવું એટલે ચણાનો લોટ મેં થોડો ઓછો લીધો છે. બટ રોટલા સાથે, ખીચડી સાથે જે કઢી બનાવીએ ને પીળી કઢી એ હું થોડી ઘાટી બનાવતી હોઉં ત્યારે ચણાનો લોટ હું વધારે યુઝ કરતી હોઉં છું. એટલે અહીંયા જો હવે કઢીને ચડતા વાર લાગશે એટલે એમાં મીઠું એડ કરી દીધું છે. થોડી વાર ચલાવી દઈશું અને એકદમ પ્રસંગ જેવી કઢીનો ટેસ્ટ લાવવો હોય ને તો એની અંદર આદું છે ને જરૂરથી નાખવાનું. ખમણીને આદું થોડુંક વધારે ક્વોન્ટિટીમાં નાખજો, બહુ જ સરસ ટેસ્ટ લાગશે. પછી મેં અહીંયા શાક વઘારવાનું ચાલુ કરી દીધું છે. માસીએ રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને કઢીને મેં પેલી બાજુ જોવા દીધી જ કેમ કે કઢી હવે ધીમા ધીમા તાપે થોડી પાકતી રહેશે. કઢીને ચડતા ટાઈમ લાગે એટલે થોડી વહેલી બનાવવી પડે. અને બેઝિક એવા મસાલા સાથે જો આપણું શાક બનાવી નાખ્યું છે. શાકમાં હું એવરી ડે હળદર, ચટણી, મીઠું અને ધાણા જીરું આ 4 જ વસ્તુ નાખતી હોઉં છું. બીજા કોઈ પણ ગરમ મસાલા કે કોઈ જ વસ્તુનો ઉપયોગ હું નથી કરતી. આપણા ગુજરાતી લોકો મોસ્ટ ઓફ બધા શાક છે એ આ જ રીતે બનાવતા હોય છે બેઝિક મસાલા સાથે. લસણ છે એ હું અમુક શાકમાં નાખું છું, અમુક શાકમાં અવોઇડ કરતી હોઉં છું. તો અહીંયા શાક છે એ બની ગયું છે. એમાં સીટી ચડાવવા રાખી દીધું છે અને કઢીમાં થોડી ખાંડ એડ કરી છે અને ધાણા એડ કર્યા છે. ઓલમોસ્ટ મારી કઢી પણ હવે રેડી થઈ ગઈ છે એટલે કુકિંગ મારું છે ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. રોટલી પણ બની ગઈ છે. તો ચાલો હવે જ્યારે છે ને લાસ્ટનું કુકિંગ બાકી હોય ને ત્યારે એ ચડતું હોય ત્યાં સુધીમાં બધી જ વસ્તુઓ હું ફટાફટ છે ને વાઇન્ડ અપ કરવા મૂકી દેતી હોઉં છું કેમ કે જમ્યા પછી મને આ બધી વસ્તુઓ કરવાનો બહુ જ કંટાળો આવતો હોય છે. ને આજે પ્રહાન પણ સ્કૂલેથી આવી ગયો છે. આજે મને થોડુંક એવું લેટ થઈ ગયું હતું. બાકી ઓલમોસ્ટ છે ને 12 થી 12:30ની વચ્ચે મારી બધું જ રસોઈ હોય એ કમ્પ્લીટ રેડી થઈ જતી હોય છે. અને પ્રહાન 1 વાગે સ્કૂલેથી આવે ને એટલે તરત જ 1:15 વાગે હું એને જમાડી દેતી હોઉં છું. આજે અત્યારે જ મને 1:30 વાગી ગયો છે એટલે આજે થોડું એવું લંચમાં મારે લેટ થવાનું છે. સો ચાલો ફ્રેન્ડ્સ, જો અહીંયા હું છે ને અત્યારે વિડીયો એડિટ કરતી હતી અને શાંતિથી જો આ રૂમમાં બેઠી છું. પ્રહાન હજી સૂતો છે આજે છે ને એને પણ એટલો થાક લાગ્યો છે એટલે મેં એને ઉઠાડ્યો નથી. બપોરનો જમી અને લગભગ 4 વાગ્યાની આજુબાજુ સૂઈ ગયો છે અને બસ જો મેં વિડીયો એડિટ કર્યો છે ને હમણાં થોડી વારમાં વિડીયો અપલોડ કરી દઈશ. તો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટેક કેર.